અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી નજીક બગવાડા ટોલ નાકા પર વલસાડ જિલ્લા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર મસમોટા ખાડાના લીધે નિર્દોષ લોકોના મોત થાય છે, જેથી પહેલા રોડનું સમારકામ કરવામાં આવે, બાદમાં ટોલ ઉઘરાવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસના વિરોધને પગલે થોડા સમય સુધી વાહન વ્યવહારને અસર પહોંચી હતી, જો કે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। કે આપણે જૂનમાં પૂરો કરવામાં આવ્યો, જૂનમાં બનાવવાના આજે ખાડા છે। હું તો એ માનું છું કે 3 મહિનામાં એટલા ખાડા પડતા હોય તો આ તંત્ર કામ કેવું કરતું હશે। હાઈવે ઉપર કેટલા વાહનોની અવર જવર છે, છતાં પણ જે ખાડાઓ પડ્યા છે એને પૂરાતા નથી। આ લૂલી લંગડી અને બેરી સરકાર ઊંઘમાંથી ઉઠતી નથી, ખાડા પડતા જઈ રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે। એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે। કેટલાક એવા લોકો જે લોકોને ઇમરજન્સી કામ માટે બહાર જઈ રહ્યા હોય છે એ લોકો પણ ફસાઈ રહ્યા છે। એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ અહીંયા રોકાઈ જાય છે। અને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે કે ટોલ એજન્સી અલગ છે, રોડ એજન્સી બંને અલગ છે, અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે।